હેલો એવરીવન, વેલકમ બેક ટુ એજ્યુ સફર. 7 માર્ચ 2022ના કરંટ વિથ જીકે સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની હેડલાઇન્સ જોઈ લઈએ. વિદ્યા બાલનને ભારતી એ1 લાઈફ ઇન્સ્યોરન્સની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલી છે. હેડલાઇન્સ નંબર 2, એનએમસીજીને ગંગા કાયાકલ્પ માટે સ્પેશિયલ જ્યુરી એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. તો એનએમસીજી શું છે, ફૂલ ફોર્મ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો જો તમને ખબર હોય તો. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રીએ ટેક કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કરેલું છે. એ ઉદ્ઘાટનની અંદર શું હશે, એ શેના માટેનું ઉદ્ઘાટન હશે? કનેક્ટ વિથ એજ્યુ સફર. જયગઢ ટર્મિનલ પર ભારતની પ્રથમ FRSU હોગ જાયન્ટ આવી પહોંચી છે. હોગ જાયન્ટ શું છે? શું વિમાન છે, કોઈ ટ્રેન છે, શિપ છે, શું છે, શેના માટે આવી છે? તો બન્યા રહો આ વિડીયોમાં છેલ્લે સુધી. રેલવેએ કવચ એન્ટી કોલિઝન સિસ્ટમ, કોલિઝન એટલે કે અથડામણ, એન્ટી કોલિઝન એટલે કે અથડામણ ન થાય એવી એક ટેક સિસ્ટમનું અહીંયા આગળ પરીક્ષણ કરેલું છે. તાજેતરમાં ઓસ્કાર વિજેતા જેમનું નામ છે એલન વોલ્બ્રિજ લેડ જુનિયર, જેમનું હાલ નિધન થયેલું છે. ફરીવાર એલન વોલ્બ્રિજ લેડ જુનિયર બહુ ફેમસ વ્યક્તિ છે, બહુ ફેમસ પર્સનાલિટી છે. વિદેશ મંત્રાલયે એટલે કે MEA, પહેલા એમ કહો MEA નું પૂરું નામ શું થશે? MEA નું પૂરું નામ કમેન્ટ બોક્સમાં ડિયર ફ્રેન્ડ્સ કમેન્ટ કરો. ભારત ડચ વચ્ચેના 75 વર્ષની જે ફ્રેન્ડશિપ છે, મિત્રતા છે, રાજદ્વારી સંબંધો છે, એની માટે એક નવો લોગો જાહેર કરેલો છે. સ્વિસ સૌર ઉડ્ડયન ઇંધણનો ઉપયોગ કરનાર વિશ્વની સૌપ્રથમ એરલાઇન્સ બને છે. આગળ જઈએ. ભારત અને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન એટલે કે ITU સાથે યજમાન દેશની સમજૂતી ઉપર MOU કરાર કરેલા છે. અને લાસ્ટ, તાજેતરમાં UAE ને FATFની ગ્રે લિસ્ટ, FATF G7 શું છે, FATFનું પૂરું નામ શું થાય, FATF શેના માટે છે, ચલો એ તો સમજશું. FATF શેના માટે છે, FATFનું પૂરું નામ શું થશે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. ચલો આગળ વધીએ. વિડીયોને પોઝ કરો, કમેન્ટ કરો અને આપણે આગળ જઈએ છીએ. ઓકે, તો રાષ્ટ્રીય વિદ્યા બાલનને ભારતીય એ1 લાઈફ ઇન્સ્યોરન્સની એ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે. જે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે. તે ભારતીય એ1 લાઈફ ઇન્સ્યોરન્સના #ડુ ધ સ્માર્ટ થિંગ કેમ્પેઇન ચલાવશે. આ ચેમ્પિયનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રમોટ કરવામાં મદદરૂપ થશે. કોણ? વિદ્યા બાલન. હવે આગળ વધીએ ત્યાંથી. અહીંયા આગળ લાઈફ ઇન્સ્યોરન્સ એ ભારતમાં અગ્રણી બિઝનેસ ગ્રુપ ભારતી એ1 અને એ1 આ બંને વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ જે સાહસ છે એ કોની વચ્ચેનું છે? ભારતી એ1 અને એ1 વચ્ચેનું કોલેબોરેશન છે, સાહસ છે, જે નાણાકીય સુરક્ષા અને એસેટ મેનેજમેન્ટ એસેટ મેનેજમેન્ટ કંપની AMC તરીકે ઓળખવામાં જેને આવે છે. તો આ બંને વચ્ચે વિશ્વની અગ્રણી સંસ્થામાંની આ સંસ્થા એ એક છે. આગળ જઈએ. આ ઇન્સ્યોરન્સના મેનેજમેન્ટ ડિરેક્ટર અને CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓર્ગેનાઇઝર એ પરાગ રાજા છે. ભારતીય એક્સાલાઇફની જે સ્થાપના છે, ઇન્સ્યોરન્સની સ્થાપના થયેલી છે ભારતીય એ1 એ થઈ છે 2007માં. આની પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કંપની છે, તમને ખ્યાલ જ હશે, ભારતી એન્ટરપ્રાઇઝ. આની પેરેન્ટ કંપની કોણ છે? ભારતી એન્ટરપ્રાઇઝ. ચલો વધીએ ત્યાંથી આગળ. હવે આની સાથે સાથે બીજું કરંટ લઈ લઈએ. કયા નવા બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત થયેલા છે? તો ચલો જોઈએ. આમ તો ફોટા ઉપરથી મોટા ભાગની હસ્તી, આમ તો બધી જ હસ્તી છે એ બહુ જોરદાર પર્સનાલિટી ધરાવે છે. લગભગ તમે બધાને ઓળખતા હશો, પણ હવે એ જોવાનું છે કે કઈ હસ્તી, કઈ પર્સનાલિટી કઈ કંપની સાથે એ બ્રાન્ડ, કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો બિહાર રાજ્યના ખાદી અને હસ્તશિલ્પ, બિહાર રાજ્ય આવે એટલે એક જ વ્યક્તિ આવે આમાંથી, જેનું નામ છે મનોજ તિવારી. સારા એવા પોલિટિશિયન છે અને પોલિટિશિયન સાથે સાથે એ સારા એવા સિંગર પણ છે. આગળ વધીએ. એગ્રીટેકની વાત કરીએ તો એગ્રીટેક સ્ટાર્ટઅપની કંપની જેનું નામ છે કૃષિ નેટવર્ક.
એના બ્રાન્ડ એમ્બેસેડર છે પંકજ ત્રિપાઠી. આને પણ ફોટો નથી પણ ઓળખતા હશો પંકજ ત્રિપાઠીને, બરાબર. આગળ જઈએ ત્યાંથી ઓનલાઈન સ્કિલ ગેમિંગ પ્લેટફોર્મ ગેમ્સ 24/7 રમી સર્કલના સીઈઓ છે, રમી સર્કલના બ્રાન્ડ એમ્બેસેડર છે એ છે રિતિક રોશન, બરાબર. રમી સર્કલ નામ સાંભળેલું હશે ઘણી બધી વાર, ઘણી બધી જગ્યાએ આની એડ પણ જોઈ હશે, જંગલી રમી, આ રમી, આ રમી, બરાબર. તો એ રમી સર્કલના બ્રાન્ડ એમ્બેસેડર છે રિતિક રોશન. આગળ જઈએ ત્યાંથી ઉત્તરાખંડ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર છે અક્ષય કુમાર. બીઓબી બેંક ઓફ બરોડાના બ્રાન્ડ એમ્બેસેડર છે શેફાલી વર્મા. શેફાલી વર્મા એ ઇન્ડિયન ક્રિકેટર છે. આઈ હોપ તમે એમને પણ બહુ સારી રીતે ઓળખતા હશો. ડીશ ટીવી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે ઇન્ડિયન વિકેટકીપર જેમનું નામ છે રિષભ પંત. અને બેટી બચાવો બેટી પઢાઓ એના બ્રાન્ડ એમ્બેસેડર છે તનિષ્કા કોટિયા અને રિધિકા કોટિયા. તનિષ્કા કોટિયા અને રિધિકા કોટિયા એ બેટી બચાવો બેટી પઢાઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર થયેલા છે. ચલો તો ત્યાંથી આગળ જઈએ. હવે એનએમસીજી શું છે? એનએમસીજી નું પૂરું નામ સમજીએ. નેશનલ મિશન ફોર ક્લીનિંગ ગંગા. ક્લીન ગંગા, ગંગાને ક્લીન કરવા માટેનું જે મિશન છે જેને એનએમસીજી તરીકે ઓળખવામાં આવે છે. એને 7મી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને વોટર કોન્ફરન્સ FICCI શું છે? ચલો, FICCI નો મીનિંગ થશે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ફરીવાર ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI વોટર એવોર્ડ્સની 9મી આવૃત્તિમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ, 9 આવૃત્તિ, દર વર્ષે એક આવૃત્તિ બહાર પડે છે. એની અંદર 9મી આવૃત્તિમાં એનએમસીજી એટલે કે ગંગાને ક્લીન કરવાનું મિશન છે એને એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો, એને એવોર્ડ જાહેર કરવામાં આવેલો હતો. એનું રીઝન છે ગંગા નદીને અત્યારે પુનર્જીવિત કરવી ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે, વ્યક્તિ માટે પણ, પ્રાણી માટે પણ, સમગ્ર જીવસૃષ્ટિ માટે પણ. ક્લિયર? ચલો, તો આના પ્રયત્ન માટે એનએમસીજીને એવોર્ડ આપવામાં આવેલો છે. આ એવોર્ડની 9મી આવૃત્તિ અને 7મી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી વોટર કોન્ફરન્સની અંદર યોજાયેલી હતી. 7મી જે છે એ ક્યાં યોજાયેલી છે? ઇન્ડિયાની અંદર યોજાયેલી હતી. ચલો જઈએ આગળ ત્યાંથી. ઓકે, તો આ પ્રશિષ્ટપૂર્ણ ગંગા તટ પ્રદેશ, ગંગાને શુદ્ધ કરવાનું છે, એને શિસ્તમાં લાવવાની છે. પ્રશિષ્ટપૂર્ણ ગંગા પ્રદેશ જીર્ણોદ્ધાર કરવાનો છે. ક્લિયર? જે પણ ખરાબ થઈ ગઈ છે એમાંથી જે ફરીવાર આપણે કેમ ઘરમાં રિનોવેશન કરાવીએ એમ અહીંયા આગળ જે ફરીવાર શુદ્ધ કરવાનું હોય એને જીર્ણોદ્ધાર તરીકે ઓળખવામાં આવે છે. જીર્ણોદ્ધારના કાર્યની જટિલતા વિવિધ હિતધારકો, ખાસ કરીને લોકો નદીઓ સાથેના જોડાણના મહત્વને દર્શાવે છે. આ શું દર્શાવે છે? લોકોનું અને નદીઓનું, લોકોનું અને પાણીઓનું એક જોડાણ દર્શાવે છે. ધાર્મિક રીતે પણ હોઈ શકે કે કોઈ પણ રીતે હોઈ શકે. આગળ જઈએ આપણે. જી અશોક કુમારને એનએમસીજીના ડીજી તરીકે નિમણૂક કરવામાં આવેલા છે. ડીજીનું પૂરું નામ થશે ડાયરેક્ટર જનરલ. ડીજીનું પૂરું નામ થાય છે ડાયરેક્ટર જનરલ. આગળ જઈએ મિત્રો ત્યાંથી. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રીએ ટેક કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કર્યું. ટેક કોન્ક્લેવ 22 શું છે? ચલો સમજીએ. છેલ્લા 4 દાયકાથી એનઆઈસીનું પૂરું નામ છે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એ ડિજિટલ પહેર પર સરકાર સાથે તેને ભાગીદારી કરી છે. વર્ષોથી અત્યાધુનિક ભારતભરમાં આઈસીટીનું પૂરું નામ થશે ઇન્ફોર્મેશન ઓફ કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી. ઇન્ફોર્મેશન of communication technology. Information of communication technology આ પૂર્ણ નામ થશે ડિયર ફ્રેન્ડ્સ આઈસીટી નું. ક્લિયર? ચલો વધીએ આગળ. આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ પ્લેટફોર્મ અને સરકારના વિશિષ્ટ ઉપયોગ માટે તેના સોલ્યુશન્સનું નિર્માણ કરેલું છે. ફેડરલ અને રાજ્ય સરકારને તેમની પ્રતિક્રિયાને
ઓટોનોમસ મોડ એટલે કે સ્વચાલિત કરવામાં આવે છે એ એની રીતે કાર્ય કરે એની માટે જાહેર સેવાઓને ઇલેક્ટ્રિક રીતે પહોંચાડવામાં મદદરૂપ કરેલી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને સંચાર મંત્રી. સમજો આ વ્યક્તિનું નામ જુઓ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ રેલવે અને સંચાર મંત્રી, જેમનું નામ છે શ્રી અશ્વિની વૈષ્ણવ, એને આ ટેકનું ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરેલું છે. આ ટેકની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરનાર વ્યક્તિ શ્રી અશ્વિની વૈષ્ણવ. ચલો આગળ જઈએ. અહીંયા આગળ આ NIC એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એ 2 દિવસીય કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતાના મંત્રાલયમાં રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશનની જે ટેકનોલોજીના મંત્રી છે એ બંને ઉપસ્થિત હતા. બંને મંત્રીની વાત કરીએ તો શ્રી રાજીવ ચંદ્રશેખર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી પણ આની અંદર ઉપસ્થિત રહેશે. આ 2 દિવસનો કાર્યક્રમ છે. અહીંયા આગળ આના એટલે કે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સચિવ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય મહાનુભાવો પણ આ જે કોન્ક્લેવ 2022 છે એની અંદર મિત્રો ઉપસ્થિત રહેશે. આની થીમ છે શા માટે કરવામાં આવે છે. આનો જે એજન્ડા છે, પ્રોપોગેન્ડા છે એ છે નેક્સ્ટ જનરલ ટેકનોલોજી ફોર સરકાર, ડિજિટલ સરકારને કઈ રીતે આગળ વધારી શકાય, કઈ રીતે આખા દેશને સારામાં સારી રીતે ડિજિટલાઇઝ કરી શકાય એ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આગળ જઈએ મિત્રો. જયગઢ ટર્મિનલ પર ભારતની પ્રથમ FRSU હોગ જાયન્ટ, આ હોગ જાયન્ટ આવી પહોંચી છે. આ હોગ જાયન્ટ શું છે? આ શિપ છે. હોગ જાયન્ટ એ શું છે ડિયર ફ્રેન્ડ્સ? આ શિપ છે. ચલો એના વિશે ઇન્ફોર્મેશન મેળવીએ. સૌથી પહેલા તો FRSU એટલે શું? તો કે એનો મિનિંગ થાય ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગોસિફિકેશન યુનિટ. ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગોસિફિકેશન યુનિટ. ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગોસિફિકેશન શું છે? ચલો એક એક વસ્તુને નિરાતે સમજીએ. આ જે FRSU એની માટેની જે હોગ જાયન્ટ સિંગાપોરના કેપલ શિપયાર્ડથી રવાના થઈ હતી અને મહારાષ્ટ્રના જયગઢ ટર્મિનલ ઉપર આ જે છે એ આવી પહોંચી હતી. તે ભારતની અંદર પહેલી વાર LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ, LNG નું પૂરું નામ થશે લિક્વિફાઈડ નેચરલ ગેસ રિસીવિંગ ટર્મિનલ હોવાની સાથે સાથે મહારાષ્ટ્રની પ્રથમ LNG સુવિધા હશે. પહેલી વાર શિપની અંદર LNG સુવિધા છે એ પ્રોવાઈડ થયેલી છે. ચલો જઈએ આગળ. 2017ની અંદર તૈયાર કરવામાં આવેલી આ હોગ જાયન્ટની જે સંગ્રહ ક્ષમતા છે 1,70,000 ક્યુબિક મીટર છે. 1 ક્યુબિક મીટર બરાબર 1000 લીટર થાય. 1 ક્યુબિક મીટર એને એમ કહેવાય 1 મીટરનો ઘન. આ થાય 1000 લીટર. કેટલી થશે ડિયર ફ્રેન્ડ્સ? આ 1000 લીટર થશે. ક્લિયર? આમ તો આ બધું તમને ખ્યાલ જ હશે. રીઝનિંગ મેથ્સ પાવરફુલ હશે. તમને બધાને ખ્યાલ છે કે આજના પેપરની અંદર ક્લિયર PSI નો જે પેપર હતો એમાંથી મોટા ભાગનું રીઝનિંગ 47 માર્કનું રીઝનિંગ એ SRM સરે કરાવ્યું એ પ્રમાણે આવેલું છે. જો તમે ડેઇલી એજ્યુસફરના વિડીયો સાથે જોડાયેલા હો તો GK ની અંદર એમાંથી 18 માર્કનું PSI ના પેપરની અંદર આવેલું છે. તો તમે કેટલા ડિસિપ્લિન છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ઓલરાઈટ, ચલો વધીએ આગળ. તો કોર્સમાંથી 47 માર્ક્સ એ ડિયર ફ્રેન્ડ્સ બહુ મોટી વાત છે. એ બહુ મોટી અચીવમેન્ટ છે આપણી માટે, એજ્યુસફર પરિવાર માટે, અને જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવે છે એ દરેક એજ્યુસફરના પરિવારના મેમ્બર માટે. આગળ વધીએ મિત્રો. 1,17,000 ક્યુબિક મીટર. 1 ક્યુબિક મીટર એટલે કે 1000 મીટર થશે. 700 અને હવે સમજો 750 મિલિયન. 1 મિલિયન એટલે કે 10 લાખ થાય. 1 મિલિયન એટલે કે થશે 10 લાખ. એમ 750 મિલિયન
ક્યુબિક ફીટ પ્રતિ દિવસ રિગેસિફિકેશન ક્ષમતા છે. રિગેસિફિકેશન શું છે સમજો એને. જે ફ્યુલ છે, લિક્વિડ નેચરલ ગેસ એલએનજી છે, એ માઇનસ ટેમ્પરેચરમાંથી નોર્મલ ટેમ્પરેચરમાં લાવવાની ટેકનોલોજી છે. કારણ કે ત્યાંથી જે શિપની અંદર આટલું બધું ફ્યુલ ભરીને આવે છે એને બહુ માઇનસ ટેમ્પરેચર ઉપર લાવવામાં આવે છે, જેથી કરીને એ ઓછામાં ઓછું પ્રતિક્રિયાત્મક હોય. જેટલું ઓછું પ્રતિક્રિયાત્મક હશે એટલું ધડાકો થવાની કે એ કોઈ પણ પ્રકારની સંભાવનાઓ ઘટી જશે. તો એ જે છે એમાંથી જે એ વાપરી ન શકાય એ સ્ટોરેજ માટેનું છે. હવે જ્યારે વાપરવું છે ત્યારે વાપરવા માટે શું કરવું પડશે? નોર્મલ ટેમ્પરેચર ઉપર લાવવું પડશે. આ ઘટનાને કહેવામાં આવે છે રિગેસિફિકેશન. ઘણી બધી વાર આપણે નથી કરતા વટોણાને ને કેરીને ઉનાળામાં કે વટોણાની સિઝનમાં કેરીની સિઝનમાં વટોણાની સિઝનમાં સ્ટોર કરી દઈએ છીએ. હવે જ્યારે ખાવા હોય ત્યારે આટલા બધા ઠંડા ટેમ્પરેચર ઉપર ખાઈ ન શકાય. એને સૌથી પહેલા નોર્મલ તાપમાન ઉપર લાવવા પડે છે, પણ એને રિગેસિફિકેશન ન કહેવાય. આ ફ્યુલ માટેનો શબ્દ છે. આગળ જઈએ વાલા મિત્રો. હોગ જાયન્ટ એ એલએનજી ટર્મિનલને 56 કિલોમીટરની 56 કિલોમીટરની જયગઢ ડાભોલ કુદરતી ગેસ પાઇપલાઇન મારફતે રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જોડવામાં આવે છે. આ એનર્જી ક્ષેત્રના નાના પાયે એલએનજી બજારને વેગ આપવાની યોજના ધરાવે છે. આનાથી ફાયદો શું થાય સાહેબ? આપણા દેશમાં પેટ્રોલ કે બીજા ઘણા બધા બળતણ છે, તો પછી હવે એલએનજી શું કામ યુઝ કરવાનો? કારણ કે એના લીધે પ્રદૂષણની માત્રા ઘણી બધી ઓછી થાય છે. આગળ જઈએ મિત્રો. ત્યાંથી એલએનજી ટર્મિનલનું નિર્માણ એચ એનર્જી દ્વારા વૈશ્વિક કક્ષાના ટેકનિકલ અને સલામતીના માપદંડો અનુસાર કરવામાં આવેલું હતું. ટેકનિકલ અને સલામતીના માપદંડ જળવાઈ રહે એ પ્રમાણે જ આનું નિર્માણ કરવામાં આવેલું છે. એલએનજી ટર્મિનલ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના જયગઢ બંદર પર છે. હવે જયગઢને રિલેટેડ થોડું જીકે જોઈ લઈએ. આ જે જયગઢ બંદર છે એ સૌથી પહેલું ઊંડું પાણી ધરાવતું ખાનગી બંદર છે. એ 24/7 ખુલ્લું રહે છે. 24 કલાક 7 દિવસ સવાર બપોર સાંજ રાત આ ખુલ્લું રહે છે, જેથી કરી અને પાણીની સુવિધા છે એ ઉપલબ્ધ રહે. સૌથી ઊંડામાં ઊંડું પાણી ધરાવતું પહેલું બંદર ક્યાં આગળ છે? જયગઢ બંદર પર જોવા મળશે. આગળ જઈએ. હવે કવચ એક ઓટોમેટેડ ટ્રેન એન્ટી કોલિઝન સિસ્ટમ છે. હવે આ એન્ટી કોલિઝન એટલે શું? બે ટ્રેન સામસામે એક જ ટ્રેક ઉપર જતી હોય ને એ જ ટ્રેક ઉપર ઘણી બધી વાર પાછી આવતી હોય, તો આવા સમયે બંને ટ્રેન એકબીજા સાથે અથડાઈ ન જાય, ટાઈમિંગ એકદમ પ્રોપર જળવાઈ રહે, કોઈ ટ્રેને ઊભું ન રહેવું પડે, ટાઈમિંગ વ્યવસ્થિત સેટ થઈ જાય, આવી સિસ્ટમને એન્ટી કોલિઝન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું નામ આપવામાં આવ્યું છે કવચ. ચલો સમજીએ એને. આ અથડામણને અટકાવે છે. આ સિસ્ટમ છે એને ટ્રેન કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ TCAS તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. આ શું કરશે? ભારતને આયાત ખર્ચમાં ઘટાડો કરાવશે. બરાબર, કારણ કે આ ટેકનોલોજી આપણી માટે બહુ ચીપ છે, સસ્તી છે, તો આ બીજા ખર્ચા નહીં કરાવે, આયાત ખર્ચમાં ઘટાડો કરાવશે અને વિદેશી હુંડિયામણના ભંડારને બચાવવામાં મદદરૂપ બનશે. આગળ જઈએ મિત્રો. ત્યાંથી કેન્દ્રીય રેલવે પ્રધાન જેમનું નામ છે અશ્વિની વૈષ્ણવ અને રેલવે બોર્ડના મુખ્ય કાર્યકારી આ બંને સાથે આ પરીક્ષણ કરવા માટે એક જ રેલવેની અંદર મુસાફરી કરી અને સામેથી ટ્રેન આવતા આ ઓટોમેટિકલી આ ટ્રેન છે એ અમુક કિલોમીટર પછી અટકી ગઈ. તો 380 મીટર પછી આ ઓટોમેટિક બ્રેક લગાડી દીધી, જેના કારણે અકસ્માત અટક્યો. ચાઈ કરીને આ પરીક્ષણ માટે જ કરવામાં આવેલું કે જો બે ટ્રેન સામસામે આવી પણ જાય તો અહીંયા આગળ ઓટોમેટિકલી બ્રેક લાગી જાય છે. સેન્સર એ રીતના સેટ કરેલા છે જેથી કરી અને બે ટ્રેન વચ્ચે ક્યારેય અકસ્માતની સંભાવનાઓ નહિવત થઈ જશે, નહીં જ રહે. અજમાયશમાં આર્મર સિસ્ટમની સલામતી અને અસરકારકતા માટે આ સફળતાપૂર્વક આ સિસ્ટમ દર્શાવવામાં આવી હતી. ઇન્ટરનેશનલની અંદર જઈએ તો ઇન્ટરનેશનલમાં સૌથી પહેલા જોઈએ તો ઓસ્કાર વિજેતા જેનું નામ છે એલન વોલબ્રિજ લેડ જુનિયર જે હાલ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, એટલે કે એમનું નિધન થયેલું છે. આગળ જઈએ.
સ્ટાર વોર્સ અને બ્રેવ હાર્ટ ને લીલી ઝંડી આપનાર બે નામ બહુ ફેમસ છે. સ્ટાર વોર્સ અને બ્રેવ હાર્ટ શું છે? એક કામ કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, કોને કોને ખબર છે, કોની પાસે માહિતી છે સ્ટાર વોર્સ અને બ્રેવ હાર્ટ વિશે. ચલો, આપનાર આ 28th સેન્ચુરી ફોક્સના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ, ઓસ્કારના વિજેતા એલન લેડ જુનિયરનું 84 વર્ષની વયે નિધન થયેલું છે. આને પ્રેમથી લાડીના નામથી ઓળખવામાં આવતું હતું. 1995માં મેલ ગિબ્સન દ્વારા નિર્દેશિત શ્રેષ્ઠ ચિત્ર જેનું નામ છે બ્રેવ હાર્ટ. ઓકે, તો હવે તમે એ વિચારો કે સ્ટાર વોર્સ શું છે? બ્રેવ હાર્ટ માટે એકેડમી એવોર્ડ જીતેલો હતો. બ્રેવ હાર્ટ ક્લિયર? હવે સ્ટાર વોર્સ શું છે વિચારી લ્યો. 1979માં સ્થપાયેલી સંસ્થા જેનું નામ છે લેડ કંપનીમાંના સ્થાપકના એક આ વ્યક્તિ હતા અને એનાથી એને લાડી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ વિદેશી મંત્રાલય, એટલે કે વિદેશી મંત્રાલયને MEA તરીકે ઓળખવામાં આવે છે, જેનું પૂર્ણ નામ થશે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. MEA નું પૂરું નામ શું થશે? મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, જે નક્કી કરે, વિદેશી નીતિ નક્કી કરે કોઈ પણ દેશ સાથે કેવી પ્રકારના સંબંધો રાખવા. ભારત અને ડચ વચ્ચે 75 વર્ષના રાજદ્વારી સંબંધ માટે એક વિશિષ્ટ લોગોનું અનાવરણ કરેલું છે. ચલો જોઈએ એ લોગો કેવો બનાવ્યો. 75 વર્ષ ફ્રેન્ડશિપને પૂરા થાય છે ભારત અને ડચની. આગળ વધીએ. ચાલુ વર્ષે ભારત અને નેધરલેન્ડ વચ્ચે, ડચ એટલે ખ્યાલ છે ને નેધરલેન્ડના લોકો, એના વચ્ચે રાજદ્વારી સંબંધોની એ સ્થાપનાની આ 75મી વર્ષગાંઠ છે. કેટલામી વર્ષગાંઠ છે આ? 75મી વર્ષગાંઠ છે. વિદેશ મંત્રાલયમાં સચિવ સંજય વર્મા અને ભારતની અંદર નેધરલેન્ડના રાજદૂત માર્ટેન વાન ડેન બર્ગે આ પ્રસંગની ઉજવણી માટે, થેન્ક યુ સર, આ પ્રસંગની ઉજવણી માટે એક સંયુક્ત લોગો લોન્ચ કરેલો હતો. ઓકે, આ બંનેની અંદર, આની અંદર ભારતનું ફૂલ કમળ હતું અને ત્યાંનું ફૂલ ટ્યુલિપ્સ એ ત્યાંનું ફૂલ છે. ક્લિયર? કદાચ આપણે કેમ અહીંયા ગુલાબ આપતા હોઈએ તો ત્યાં ટ્યુલિપ્સ અપાતા હશે, કારણ કે ત્યાં તો રોજ ઉગતા હશે કે નહીં એની ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન છે. આગળ જઈએ. લોગોની મધ્યમાં વર્તુળ મૂકેલું છે. આ વર્તુળ બંને દેશો વચ્ચેની મિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે અને આસપાસ જે રંગ છે એ બંનેના ધ્વજનું એ પ્રતીક છે. ધ્વજના રંગો ભારતીય અને ડચ લોકોના સંબંધ પર એ ભાર મૂકે છે. કેવો લોગો છે ચલો જોઈએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ વચ્ચે વર્તુળ છે, આજુબાજુ વચ્ચે અહીંયા આગળ ભારતના રાષ્ટ્રધ્વજનો રંગ છે અને આજુબાજુ જે છે એ ડચના રાષ્ટ્રધ્વજનો રંગ છે. ક્લિયર? તો આ રીતનો લોગો છે એ બનાવવામાં આવેલો છે. નેધરલેન્ડે આઝાદી કા અમૃત મહોત્સવ માટે સદભાવના પ્રતીક રૂપે ભારતને 3000 ત્યાંના ફૂલને આપણે કહીએ છીએ ટ્યુલિપ્સ, એ ભારતને 3000 તાજા ભેટમાં આપેલા હતા. 1947માં ભારત અને નેધરલેન્ડે પહેલીવાર રાજદ્વારી સંબંધ સ્થાપ્યા, એટલે કે વહીવટી સંબંધ છે એ સ્થાપ્યા, જેને આજે 75 વર્ષ પૂરા થયા. 2019-20 નાણાકીય રીતે વાત કરીએ તો બંને વચ્ચે $6.5 અબજ FDI પ્રવાહ. FDI શું છે? FDI નું પૂરું નામ થાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર? FD નું નામ શું થશે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એને FI તરીકે પણ ઓળખવામાં આવે છે. જો બહારનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં થાય તો કાં તો એને FDI કહેવાય અથવા FI કહેવાય, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. અને ઇન્ડિયાના જ મોટા લોકો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે તો એને DI કહેવાય, ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ, અથવા તેને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આની સાથે નેધરલેન્ડ છે એ મોરિશિયસ અને સિંગાપુર પછી ભારતમાં ત્રીજું સૌથી મોટું રોકાણકાર દેશ છે એ સમયે હતું. જ્યારે કોઈ રોકાણકાર ન કરતા ત્યારે નેધરલેન્ડ છે એ ત્રીજા નંબર ઉપર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાની અંદર કરેલું. આ ઉપરાંત નેધરલેન્ડની અંદર 200 જેટલી ભારતીય કંપનીઓ અત્યારે ચાલે છે, જેમાં મોટા ભાગની કંપની છે, જ્યારે ઇન્ડિયાની કંપની મોટા ભાગની જે બહાર છે એ IT કંપની છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપનીઓ જ જોવા મળતી હોય છે. આગળ જઈએ મિત્રો. સ્વિસ સૌર ઉડ્ડયન ઇંધણનો ઉપયોગ કરનાર પહેલી સંસ્થા એ સ્વિસ બને છે. સ્વિસ
એ ઇન્ટરનેશનલ એરલાઇન્સ એજી અને તેની મૂળ કંપની જેનું નામ છે લ્યુફ્થાના ગ્રુપ તેના સૌર ઉડ્ડયન ઇંધણનો એ ઉપયોગ કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ સ્થિત સૌર ઇંધણ સ્ટાર્ટઅપ કરે છે. એટલે કે સોલારનો યુઝ કરી અને એક આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે ફ્યુલ બનાવે એ આ પહેલી સંસ્થા છે. સોલારનો ઉપયોગ કરી અને આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ રીતે ઇંધણ બનાવવાની માટેની આ પ્રથમ સંસ્થા છે. ઓકે, તો આ સ્ટાર્ટઅપ સિન્હેલિયન એસે એની સાથે આ એમઓયુ ભાગીદારી કરેલી છે. સ્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન્સ તેની ફ્લાઇટ્સને પાવર આપવા માટે સન ટુ લિક્વિડ સૂર્યમાંથી લિક્વિડ ઇંધણની અંદર ટ્રાન્સફર આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે કરે છે. આનો ઉપયોગ કરનારી આ પ્રથમ એરલાઇન બને છે. અને 2023ની અંદર સૌર કેરોસીન શું છે? એક કૃત્રિમ સૂર્યનો ઉપયોગ કરીને બનાવેલું ફ્યુલ છે. એની માટેનું આ પ્રથમ ગ્રાહક બનશે. સિન્હેલિયન એ જર્મનીના ઝુરિચમાં ઔદ્યોગિક રીતે સૌર ઇંધણનું ઉત્પાદન કરવા માટે સૌર ઇંધણનું ઉત્પાદનની શરૂઆત ક્યાં થયેલી છે? જર્મનીના ઝુરિચમાં. ક્યાં આગળ થયેલી છે? જર્મનીના ઝુરિચમાં. વિશ્વની પ્રથમ સુવિધાનું નિર્માણ કરવા માટે એ જઈ રહ્યું છે. ક્યાં આગળ? જર્મનીના ઝુરિચમાં. કયું ફ્યુલ? તો કે સન ટુ લિક્વિડ એ સૂર્ય રિલેટેડ કેરોસીન છે એ બનાવે છે. આગળ વધીએ મિત્રો. આ પ્લાન્ટ 2022ની અંદર જ કાર્યરત થશે. આના પ્રમુખ એરલાઇન્સના પ્રમુખ જેનું નામ છે રેટો ફ્રાન્સિયોની, આના એજીના જે સીઈઓ છે એનું નામ છે ડાયરેક્ટર વ્રેન્ક્સ. આનું મુખ્ય મથક સ્વિસ ઉપરથી યાદ રાખી લો, જ્યાં જ્યાં નામ આવે સ્વિસ એ સ્વિટ્ઝરલેન્ડ સાથે જ જોડાયેલો શબ્દ છે. બેસેલ, સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ માત્ર એક એવું નામ છે કે જે સૌથી મોટું નામ છે અને એના સ્પેલિંગની અંદર એકય અક્ષર ક્યારેય રિપીટ નથી થતો. સ્વિટ્ઝરલેન્ડ સૌથી મોટું નામ છે અને એમાં કોઈ પણ અક્ષર ક્યારેય રિપીટ નથી થતો એના સ્પેલિંગની અંદર. ચલો, આની સ્થાપના થયેલી છે 1 એપ્રિલ 2002માં. આગળ જઈએ મિત્રો. ભારત અને આઈટીયુ આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન. ભારત અને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયને યજમાન દેશની સમજૂતી ઉપર હસ્તાક્ષર કરેલા છે. ભારત સરકારે નવી દિલ્હીની અંદર આઈટીયુનું પ્રાદેશિક કાર્યાલય અને નવીનતા સ્થાપિત કરવા માટે આઈટીયુ સાથે યજમાન દેશ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરેલા છે. આ આઈટીયુની એરિયા ઓફિસ એન્ડ ઇનોવેશન સેન્ટરની અંદર કયા કયા દેશ સામેલ છે, કયા કયા દેશમાં સેવા આપવામાં આવે છે? અફઘાન, બાંગ્લાદેશ, ભૂટાન, ઈરાન, માલદીવ્સ, નેપાળ, શ્રીલંકા, એની સાથે સાથે ભારત અને દક્ષિણ એશિયાના લગભગ બધા દેશો એને સેવા આપવામાં આવશે. આગળ વધીએ ત્યાંથી. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં યોજાયેલી વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 20ની અંદર વર્ચ્યુઅલ સમારંભ, કારણ કે ત્યારે તો કોવિડ હતો, તમને બધાને ખબર છે. આ દરમિયાન સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને આઈટીયુના સેક્રેટરી જનરલ HE હાઉલિન ઝાઓ વચ્ચે પણ આ કરાર છે એ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા હતા. આઈટીયુ એ 193 દેશોની મેમ્બરશિપ ધરાવે છે. આની અંદર 193 દેશો સામેલ છે. લગભગ બધા હોય જ, કારણ કે તો જ એકબીજા સાથે એકબીજા દેશ છે એ કમ્યુનિકેશન કરી શકે. અમુક દેશને બાદ કરતા લાઈક નોર્થ કોરિયા છે તો એ આની અંદર લગભગ ક્યારેય કમ્યુનિકેશન એ લોકો છે એ બીજા દેશ સાથે કમ્યુનિકેશન કરતા જ નથી. આના સેક્રેટરી જનરલ હમણાં જ વાત કરી HE હાઉલિન ઝાઓ. આનું મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ અને સ્થાપના થઈ હતી 17 મે 1865ની અંદર. FATFની વાત કરીએ તો FATF શું છે? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. એટલે કે જે એવા વ્યક્તિઓ છે જે મની લોન્ડરિંગ કરે છે, પૈસા લઈને ભાગી જાય છે અથવા તો ટેરરિઝમને હેલ્પ કરવા માટે પૈસા મોકલે છે, તો એના વિરુદ્ધની અંદર આ કાર્ય કરતી સંસ્થા છે જેને FATF તરીકે ઓળખવામાં આવે છે. એ 2 લિસ્ટ બહાર પાડે છે. એક છે ગ્રે લિસ્ટ અને બીજું છે બ્લેક લિસ્ટ. જ્યારે કોઈને એને બ્લેક લિસ્ટમાં જવા દે એનો મતલબ કે એ દેશ સાથે હવે કોઈ પ્રકારના સંબંધ નહીં હોય. અને જ્યારે ગ્રે લિસ્ટ છે, ગ્રે લિસ્ટનો મિનિંગ એવો થશે કે એની ઉપર નજર રાખવામાં આવશે. એ શંકાસ્પદના 100% દાયરાની અંદર એ દેશ આવી ચૂક્યો છે. તો ચલો સમજીએ.
ચલો સમજીએ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF ની અંદર એ સંયુક્ત UAE ને ગ્રે લિસ્ટની અંદર સામેલ કર્યો. આની પહેલા પાકિસ્તાન ગ્રે લિસ્ટની અંદર આવી ગયેલું. હજી એકવાર સેના માટે છે, મની લોન્ડરિંગ અને ટેરરિઝમને હેલ્પ કરતા હોય એની ઓપોઝની અંદર આ સંસ્થા કાર્ય કરે છે. ઓકે, ચલો FATF એ 1989માં G7 દેશો દ્વારા સ્થાપવામાં આવેલી આ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ સંસ્થા છે. મની લોન્ડરિંગ કરતા હોય, પૈસા લઈને ભાગી જતા હોય, ઉઠી જતા હોય માલ્યા સાહેબ જેમ, અને ટેરર ફાઇનાન્સિંગને પહોંચી વળવા માટે એ દેશની નાણાકીય પ્રણાલીમાં કઈ રીતે સુધારો કરવો એને પ્રોત્સાહન આપવાનું, જેથી કરીને ઓલું કહેવાય ને કે બુશ મારીને ભાગી ન જાય, એની માટેની આ સંસ્થા. બરાબર, એને ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. શા માટે? કારણ કે આ પ્રવાહને રોકવા માટે, ગેરકાયદેસર પૈસાના પ્રવાહને રોકવા માટે આની પાસે કોઈ માહિતી નહોતી, એ માહિતીનો અભાવ હતો. બીજા કારણો તરફ આપણે થોડો પ્રકાશ પાડીએ તો જોવા જઈએ તો નાણાકીય વ્યવહારને સતત ઓળખવા માટે તેની જાણ કરવામાં અસમર્થતા, કે ભાઈ આ કઈ રીતે ક્યાં જાય છે એ કોઈ જાણ ન થઈ શકે. બીજું, ધિરાણ અને મની લોન્ડરિંગના કેસ છે એની અપૂરતી તપાસ, કેમ તપાસ પ્રોપર નહોતી થતી. ત્રીજા નંબર ઉપર જઈએ, ઝવેરાત, સ્થાવર મિલકત વગેરે જેવા ઉદ્યોગોમાં જોખમ અને નબળાઈઓનું સંચાલન કરવામાં અસમર્થતા. રિસ્ક મેનેજમેન્ટ ફેક્ટર છે એ અહીંયા આગળ બહુ વ્યવસ્થિત રીતે મેનેજ ન થઈ શક્યું. આગળ જઈએ, વર્ષ 2018થી પાકિસ્તાનને પણ ગ્રે લિસ્ટમાં FATFએ મૂકી દીધેલું હતું, જેનું મુખ્ય કારણ છે એ બહુ આ નામ સાંભળેલું હશે, જૈશ-એ-મોહમ્મદ જેવા જે ટેરર છે, આતંકવાદી જૂથો છે, એના કમાન્ડરની પૂરતી તપાસ અને ધરપકડ કરવાની અસમર્થતાના કારણે. FATFની બ્લેકલિસ્ટમાં એવા દેશનો સમાવેશ થાય છે કે જે મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગના મુદ્દા સાથે કામ કરવામાં જે મની લોન્ડરિંગ અને આની સાથે મુદ્દામાં કામ કરતા હોય છે, FATF એને ક્યારેય સહકાર આપતી નથી અને આખા દેશમાંથી બહુ ખરાબ, આખી દુનિયામાંથી એ દેશની ખૂબ જ ખરાબ છાપ એ પડતી હોય છે. ચલો, તો આજના કરંટ અફેરની અંદર આપણે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મસ્ત મજાનું રીડ કરો. ઓલ ધ વેરી બેસ્ટ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.